કોણ કહે છે ગરીબ છીએ, કોણ કહે છે રાખ, કાં ભૂલી જા મનવા ભોળા, આપણા જુદા આંખ. થોડા નથી સિક્કા પાસે, થોડી નથી નોટ, એમાં તે શું બગડી ગયું, એમાં તે શી ખોટ. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલા માલ, આજનું ખાણું આજ આપે અને કાલની વાતો કાલ. જીસસ ક્રાઇસ્ટની એક પ્રાર્થના છે, ઓ ગોડ ગીવ અસ અવર ડેઇલી બ્રેડ. એટલે એમાં માંગણી માત્ર રોજની રોટીની કરી છે. જીસસનું પ્રસિદ્ધ એક વાક્ય છે, લવ તાય નેબર એઝ તાય સેલ્ફ. એનો સીધો અર્થ તો એ છે કે તમારી જાતને ચાહો એમ તમારા પાડોશીને ચાહો. પણ આટલી જ સીધી વાત કેવી છે જીસસને? બહુ ઊંડી વાત છે એમાં. પહેલી વાત તો એ છે લવ તાય નેબર એઝ તાય સેલ્ફમાં કે ડુ યુ લવ યોર સેલ્ફ? તમે તમારી જાતને ચાહો છો ખરા? અને જો ચાહતા હો તો આ રીતે વ્યસનમાં અને વાસનામાં અને ક્રોધમાં અને કામમાં અને પૈસાના પ્રલોભનમાં તમારી જાતને વેડફી નાખો ખરા? એક શ્રમજીવી જીસસ પાસે આવ્યો અને એને કીધું કે હું મજૂર માણસ છું, શ્રમજીવી છું, મારામાં બહુ જાજી બુદ્ધિ નથી, સમજણ નથી, અને આપના ગિરી પ્રવચનો સાંભળવા આવી શકું એવી કોઈ મારી પાસે સવલત નથી. પણ મને એક કંઈક એવું કહી દો કે જે સાંભળ્યા પછી મારે બીજું કંઈ સાંભળવા પણ ન રહે. એટલે જીસસ ક્રાઇસ્ટે એને એટલું જ કીધું કે તમારા માટે જે ઈચ્છો એ બીજા માટે કરો. તમારા માટે જે ઈચ્છો એ બીજા માટે કરો. અને માણસ ઘણીવાર પોતાના માટે ઈચ્છે નહીં, ભાઈ માટે નથી ઈચ્છતો. એકવાર એવું થયું, પાટલીપુત્રનો પ્રસંગ છે. ભગવાન બુદ્ધ ધનિક નગર શેઠ જે હતા એની હવેલી સામે ભિક્ષાપાત્ર લઈને ઊભા રહ્યા. એટલે નગર શેઠ જ ઉપરથી નીચે ઉતર્યા અને બુદ્ધનું વ્યક્તિત્વ જોઈને એટલા બધા પ્રભાવિત થઈ ગયા. એમણે સીધું એમ જ કીધું કે સંન્યાસી, આપ કોણ છો, ક્યાંથી આવો છો, શું છો, કાંઈ પણ મને ખબર નથી, પરંતુ મારી પુત્રી છે ને એ સ્વરૂપવાન છે, સદગુણી છે, સંસ્કારી છે. આપ એની સાથે લગ્ન કરી અને આ સમૃદ્ધિ આપ સંભાળી. જો હું કરોડપતિ છું અને આપ ભિક્ષુક છો. એટલે બુદ્ધે એટલું જ કીધું કે કાશ એસા હોતા, કદાચ જો તમે કહો છો એમ હોત. કારણ કે બુદ્ધની ફિલસૂફી પ્રમાણે જેની અપેક્ષાઓ સૌથી વધુ છે એ સૌથી વધુ નિર્ધન છે, અને જેને કોઈ અપેક્ષા જ નથી એ સૌથી વધુ શ્રીમંત છે. સ્વામી રામ એટલે તીર્થરામ એમ હતા, એ કોલેજમાં પ્રાધ્યાપક હતા, પછી સંન્યાસી બની ગયા અને અમેરિકાના પ્રવાસે ગયા. તો ત્યાં એ એમના પ્રવચનમાં એમ કહેતા કે મેં શહેનશાહ હું કા શહેનશાહ. તો અમેરિકાના પ્રેસિડેન્ટે એમને મુલાકાત આપી અને એવું જણાવ્યું કે આપ આમ કેમ કહો છો, આપની પાસે તો કંઈ છે જ નહીં. એટલે સ્વામી રામતીર્થે કીધું કે એટલે જ કહું છું, એટલે જ હું કહું છું કે મારી પાસે કાંઈ પણ નથી, પણ મારી કોઈ અપેક્ષા જ નથી. એ અપેક્ષા નથી ને એટલે જ હું કહું છું. ચાહા નહીં ચિંતા મટી, ચાહા ગઈ ચિંતા મટી, મનવા બેપરવાહ, જિસકો કશું ન ચાહીએ વો શાહન કે શાહ. એની કોઈ અપેક્ષા જ નથી. કોક દિન ઈદ અને કોક દિન રોજા, ઉછળે ને પડે તો જિંદગીના મોજા. નથી કાંઈ ચિંતા, નથી કોઈ ફિકર, નથી કોઈ ચીજની જિંદગીમાં જીકર. આવે ને જાય એના વેઠવા છે બોજા, કોક દિન ઈદ અને કોક દિન રોજા. લોકો આનંદથી જીવન જીવતા અને ખૂબ લહેરથી એમનો સમય પસાર થતો. સમગ્ર દેશ કાર્યરત હતો, પોતપોતાના કાર્યમાં મગ્ન હતો. એમાં આ કોરોનાની મહામારી આવી પડી અને જગત આખું એમાં એના એટલી બધી ચિંતા ગરકાવ થઈ ગયું.
આજ માનવી સામે કોઈ બીજો રસ્તો જ સૂચતો નથી. હવે આના પહેલાંય આવે તો ચૂક્યા છે આવા ઇબોલા, પછી કોંગો ફીવર, પછી ઇન્ફ્લુએન્ઝા, પછી સ્વાઇન ફ્લૂ, બર્ડ ફ્લૂ, આવા ઘાતક હુમલા સમગ્ર વિશ્વ ઉપર આના પહેલાંય થઈ ચૂક્યા અને આ સમયે પસાર થઈ જશે. વુહાનમાંથી આ શરૂ થઈ છે મહામારી. એનો ગમે એવી માહિતી આપવામાં આવે ને તો એ એક્સપ્લેનેશન ગણાય અને એક્સપ્લેનેશન ઇઝ નોટ ધ રેમેડી. કોઈ પણ જાતની એનો સમજણ આપો, એક્સપ્લેનેશન છે ને એ ઉપાય નથી. ઉપાય શું છે તો અવારનવાર સરકારશ્રી તરફથી, કલાકારો તરફથી, નેતાઓ તરફથી, મુખ્યમંત્રી શ્રી તરફથી કે પ્રધાનમંત્રી શ્રી તરફથી લોકોને અપીલ વારંવાર કરવામાં આવે કે ભાઈ માસ્ક પહેરી નીકળો, કારણો વગર નીકળો જ નહીં ઘરની બહાર. અને એવું માની લેવાની જરૂર નથી કે ભાઈ કોઈ પણ આમાં મને તો એક વાત એ જ લાગે છે કે નિર્બળ, નિર્માલ્ય, નકામા, નિરર્થક વિચારો જે છે ને એનાથી દૂર રહેવું. કારણ કે ફિયર ઇઝ અ થોટ ઓનલી. કોરોના વાયરસની જેટલી બીક નથી ને એટલી બીક એના ડરની છે. આપણને અત્યારે તો કાંઈ નથી, પણ જો એવો વિચાર આવે કે મને થશે તો, મારા પરિવારને થશે તો. એક નાનકડું ઉદાહરણ આપી દઉં. હું અમેરિકાના પ્રવાસમાં હતો 1988માં અને 2 મહિનાનો પ્રવાસ. એ છેલ્લે મારા મિત્ર રમણીક ત્રિવેદી, મારો જીગરજાન મિત્ર, અમે બે હારે ભણતા, એ મને લોસ એન્જલસના એરપોર્ટ ઉપર મૂકી અને અમે મિત્રો વિદાય લીધી. બહુ ભાવવાળી દ્રશ્ય હતું. અને હું વિમાનમાં જઈને બેઠો. TWAની ફ્લાઇટ હતી અને લોસ એન્જલસથી રવાના થાય ને સીધી ન્યુયોર્ક, 4500 કિલોમીટરનું અંતર, નોન સ્ટોપ આખી ફ્લાઇટ. અને એમાં બેઠા, હું ડાયરીમાં નોટ કરતો હતો. અને 450 કિલોમીટર સુધી વિમાન આવ્યું ત્યાં અમને જાહેર કરવામાં આવ્યું કે નીચે ગ્રાન્ડ કેનિયન છે. ગ્રાન્ડ કેનિયન એટલે ભવ્ય ખીણ, અને જગતભરના પ્રવાસીઓ ત્યાં જોવા આવે છે. કોલોરાડો નદીએ ખીણ કરી નાખી દો. એટલે એ ત્યાં વિમાન આવ્યું ને ત્યાં એવું જાહેર કરવામાં આવ્યું, લેડીઝ એન્ડ જેન્ટલમેન, યોર એટેન્શન પ્લીઝ, there is fire problem in our aircraft. આપણા વિમાનમાં આગ લાગવાની સંભાવના છે. 1-2 વાર મેં સાંભળ્યું તો વાત તો આમ જ કહે છે. અને ઘણી મુશ્કેલી શરૂ થઈ એ જ સેકન્ડની. કારણ કે 2 મહિનાનો પ્રવાસ કરીને આ છેલ્લો જ પ્રવાસ મારો. 28,000નું દેણું કરીને હું ગયેલો. એ દેણું અહીંયા ભરપાઈ થઈ ગયું. 72,000 રૂપિયા અમેરિકનોએ મને પાછા પુરસ્કારના ચૂકવ્યા. એ બધી રકમ લઈને આવતો હતો અને છેલ્લે આમ થયું. અને સીધી જ શોર્ટ નોટિસ મૃત્યુની. એટલે ભારે મુશ્કેલી ઊભી થઈ ગઈ. પણ અમને જાહેર કરવામાં આવ્યું કે મૂંઝાશો નહીં, આપણે હવે ન્યુયોર્ક નથી જતા પણ લોસ એન્જલસ પાછા જતા રહી. અને કોઈ તકલીફ નહોતી. જ્યારે સ્ટાર્ટ થયું ને આ જર્ની ત્યારે કોઈ આવી મુશ્કેલી નહોતી, પણ આ આવી પડી છે કોઈ ટેકનિકલ ખામીના લીધે. અને પાછા ફરવામાં માત્ર 7 મિનિટ જ થાય છે. ફ્યુઅલ આપણે કાઢી નાખી છે હવામાં કે જેથી આગ લાગે ને તો વધુ નુકસાન ન થાય. અને કાઉન્ટડાઉન શરૂ થયું. આખા વિમાનમાં સ્મશાનવત શાંતિ. અને 7, 6, 5, 4 એમ કાઉન્ટડાઉન થતાં 2 અને 1 પણ 7 મિનિટ જીવતરની કાઢવી ભારે થઈ પડી. કબીર સાહેબની વાત યાદ આવી કે ખબર નહીં હે પલકી ઓર બાત કરત હે કલકી. એ સત્ય સમજાઈ ગયું કે
કે આ આવે છે ત્યારે આ મુશ્કેલીઓ અને મહામારીઓની સીધી આવે. અને મને બીજો તો પસ્તાવો એ થયો કે આ રળિયું ખળિયું બધું અમેરિકામાં રહી જાય છે અને છાપામાં ફોટા આવશે કે ગુજરાતીઓના આગ્રહને માન આપીને ઠેઠ અમેરિકા આવ્યા મરવા. અને મરવા માટે આપણા દેશમાં ક્યાં ઓછા મોકા મળે છે, ક્યાં ઓછી તકો છે. તેથી તો છે ને લીંબડી અમદાવાદ ઉપર બહુ અકસ્માત થાય. એટલે લીંબડી અમદાવાદ રોડ ક્યાં નથી, પણ એ પાછી એ જની વિમાનને પાછું રિપેરિંગ કરવામાં આવ્યું ને પછી એમાં ને એમાં પાછા બેઠા ને વળી ફ્લાઇટ શરૂ થઈ. પાછા ગ્રાન્ડ કેનિયન ઉપર થઈને ન્યુયોર્કમાં અમે ઉતરી ગયા. આટલી પ્રસ્તાવના કરવાનો અર્થ એટલો જ છે કે અત્યારે હું વિમાનમાં બેસું તો તરત જો એ વિચાર આવે કે આ વિમાનમાં કાંઈક મુશ્કેલી થાય છે, તો આમાંય અકસ્માત થાય છે, તો આ વિમાનને ક્રેશ થવાની સંભાવના હોય, તો એ વિચાર જ છે માત્ર. ફિયર ઇઝ અ થોટ ઓનલી. અત્યારે કાંઈ નથી, આપણને અત્યારે કોઈ દર્દ જ નથી, પણ છતાં જો આવો વિચાર આવવા માંડશે તો વિચાર. અને બીજું કે આવા વિચારો ફેલાવનાર માણસો હોય ને એની પાસે ન બેહો એમ. એની અરે વાત કરવાની તો વાત જ નથી. નકામા, નિર્બળ, નિરર્થક, નિર્માલ્ય વિચારો. મારે મથુર માંદો પડ્યો ને કમળો થયો હતો, હિપેટાઇટિસ બી. તો વિઠ્ઠલ આવીને એને કહી ગયો કે માણા ભલે ગમે એમ કહે પણ આમાંથી બચી ન શકાય. તમે જોજો 10 જણા એમ કહે ને કે તમે હાજર થઈ જશો, એક આવીને એમ કહી જાય કે આમાં હાજર નહીં થવાય, તો એ રિમાર્ક મન પકડી લઈશ. ઈશ્વર છે એમ સંતો, મનતો, ફિલસૂફો બધાય કહે તો માણા નહીં માને. બાકી ખીજડામાં ભૂત થાય છે તો પછી એને તરત થઈ શકે, તો ન નીકળે રાજ્ય. એટલે ફિયર ઇઝ અ થોટ ઓનલી. અને નકામા વિચારો. તો પછી આવા એ વિઠ્ઠલ આવ્યો ને મળવા મથુરને, તો એ એમ કહી ગયો કે આમાં હાજુ ન થવાય. પછી થયું એવું કે હું એને મળવા ગયો બીજે. તો મેં કીધું એ બહુ મોડો પડી ગયો. મને કે હવે હું હાજર નહીં થઉં. કાં? વિઠ્ઠલે કીધું છે. એમાં બન્યું એવું પાછો વિઠ્ઠલે આવ્યો. એટલે મેં કીધું હિપેટાઇટિસ બી એટલે શું એ તને ખબર છે? બિલીરુબિન કોને કહેવાય એનો તને અનુભવ છે, અભ્યાસ છે? એટલે ના, મને શું એની ખબર. તો હું શું જોઈને આને આવું કહી દઉં. એટલે ડૉક્ટર સાહેબ શું કહે છે ને કીધું તો કે ડૉક્ટર સાહેબ તો એમ કહે છે કે આનો ઉપાય એક જ છે કે તમે ઘરમાં જ રહ્યો અને આરામ કરો. અને આરામ કરો છો તો આજા થઈ જાય છે. આ એક જ ઉપાય છે. કોરોનાનો એ જ ઉપાય છે. ઘરમાં રહ્યો ભાઈ, આરામ કરો, પરિવારને મળો. આટલા વરે આ ખબર પડે કે કામ કરવું હેલું છે, આરામ કરવો અઘરી વાત છે. તો વિઠ્ઠલ કે હું સાચું કીધા વગર રહી નથી શકતો, લોકોને સાંભળવાની જેવ. ત્યાં અમારો મિત્ર પ્રાણલાલ આવ્યો. એ કે આને કાલ જ ઉત્તમચંદ શેઠના બંગલે માર્યો એના હાળા ચંપકે. મેં કીધું શું હતું? તો ઉત્તમચંદ શેઠ અમારે બહુ પ્રતિષ્ઠિત વેપારી અને બહુ ધનવાન માણસ. એને મોટો બંગલો બનાવ્યો અને એનો ગ્રહ પ્રવેશનો પ્રસંગ હતો. તો ત્યાં કંદોઈની બધી વ્યવસ્થા હતી. એક ઠેકાણે ગરમ ગાંઠિયા બનતા, જલેબી બનતી, એક ઠેકાણે ચાનો પંટો હતો, ચા પાણી પીવે, કોઈ નાસ્તા કરે. એમાં વગર આમંત્રણે આ વિઠ્ઠલ દાખલ થઈ ગયો અને ગાંઠિયાની પ્લેટ ભરી આવ્યો ને જલેબી લઈ આવ્યો ને એકવાર ખાધી પાછી બીજી વાર લઈ આવ્યો. અને પાછો વાતો એ મંડ્યો કરવા કે શેઠનો ભાઈ બહુ મોટો ને આવો ઓભો ને દેશ વિદેશમાં એના સંબંધીઓ મિત્રો સગા રહે. બંગલો બહારે સારો બનાવ્યો, પણ મરણું જ્યારે થાય છે ને, પરિવારમાં કોઈ મૃત્યુ પામશે ને, ગુજરી જાય છે ત્યારે ફળિયું ટૂંકો પડશે કૂટવામાં. આ બોલ્યો ને ચંપક એના શેઠનો હાળો જોઈ ગયો. આને જોયો ત્યારથી જ વિચારતો કે આને કોણે આમંત્રણ આપ્યું. પણ આ હું બોલ્યો એ ચંપકે સાંભળ્યો ને ચંપકે ઉપાડીને એક લાફો વળગાડ્યો. મોંમાંથી ઉડીને જલેબી બહાર પડીને એક દાંત ભારે લેતી ગઈ.
મેં કીધું ભાઈ, પછી પ્રાણલાલે આખી વાત કરી એટલે મેં કીધું ભાઈ તને પૂછ્યું તું કોઈએ આ બંગલા વિશે અભિપ્રાય આપવાનો? એટલે જે માણસો અફવા ફેલાવતા હોય કોઈ પણ પ્રકારની, આમાં આમ થયું ને આમાં આમ થયું, પેરોના પોઝિટિવમાંથી નહીં હાજર થઈ અને લોકો આવે જ પાછા સમાજમાં, તો એ હકારાત્મક વાત છે એને પકડો ને એમ. કાં તો તમે એમ વિચારો કે આમાંથી હાજુ થઈ જવાય, કાં એમ વિચારો કે આમાં હાજુ ન થવાય, તો બે વિચારો જ છે. અને જો વિચાર જ કરવો હોય તો સારા શું કામ ન કરવા એમ. જો તમારે વિચાર જ કરવો હોય તો સારો કેમ ન કરવો, ને કાં તો બે વિચાર છોડી દો ને એના નિષ્ણાતો શું કહે છે એના ઉપર ધ્યાન આપો. એટલે ખબર નહીં એ પલકી ઓર બાત કરત હે કલકી, ત્યાંથી મને અનુભવ થઈ ગયો કે આ આટલી મુશ્કેલ વાત છે. જ્યારે અનુભવ થાય ત્યારે ખબર પડે. અને મહત્તા છે જીવનની સંકટોને પાર કરવામાં. ભલે મજદાર બાકી છે, ભલે તોફાન બાકી છે. આભાર.